નમસ્કાર મિત્રો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 1 જાન્યુઆરી 2025 થી નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટેના નિયમો બહાર પાડ્યા છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવાના હેતુથી નોંધપાત્ર ફેરફાર કરાયા છે. અને જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો એમાં દંડમાં પણ ફેરફારો કરાયા છે. તો ચાલો જોઈએ કે કયા નિયમોનો ફેરફારો છે. અને પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, સૌથી પહેલો ફેરફાર એ છે કે તમારે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પ્રેક્ટિકલ ટેસ્ટ આપવા માટે તમારે આરટીઓ કચેરીએ જવું પડતું, તો એમાં સરકારે ફેરફાર કર્યો છે. 2025થી હવે તમારે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે. હવેથી તમારે તમારી નજીક કોઈ પણ ડ્રાઇવિંગ સ્કૂલ હોય કે જ્યાં ગાડીઓ ચલાવતા શીખવાડતા હોય અને તેમની પાસે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે માન્યતા હોય, તો ત્યાં તમે આ ટેસ્ટ આપી અને એ ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ તો તમારે આરટીઓમાં લાઇનમાં નહીં ઊભું રહેવું પડે. બીજા નંબરમાં દંડમાં ફેરફાર કરાયો છે કે જો તમારી પાસે લાયસન્સ નથી અને તમે 2 વ્હીલ ચલાવો છો તો તમે એ ટ્રાફિકનો નિયમ તોડ્યો કહેવાય અને એ માટે તમને 2000નો દંડ આવશે. જો હેલ્મેટ નહીં હોય તો 1000 રૂપિયા દંડ. જો ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરતા હોય તો પહેલી વાર 500 રૂપિયાનો દંડ આવશે અને જો બીજી વાર વાત કરતા પકડાઈ ગયા તો 1000 રૂપિયાનો દંડ આવશે. ત્યાર પછી તમારી પાસે જે પણ વાહન હોય 2 વ્હીલ કે 4 વ્હીલ એ તમારા ખાતે અથવા કોઈ બીજાના નામે ન હોય તો 2 વ્હીલ માટે 500 રૂપિયાનો દંડ છે. ત્યાર પછી જો તમે ઇમરજન્સી વાહનોમાં અવરોધ કરો છો, એટલે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ જેવા વાહનો માટે તમે નડતરરૂપ બનો છો, તો એમાં તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ત્યારબાદ જો તમે વધારે સ્પીડમાં તમારું વાહન હાંકો તો એ માટે તમારે 1000થી 2000 સુધીનો દંડ આવી શકે છે. અને જો 18 વર્ષ કરતાં નીચેના છોકરા વાહન ચલાવતા પકડાઈ જાય તો એમના માતા પિતાને 25000 સુધીનો દંડ થઈ શકે છે. 16થી 18 વર્ષની ઉંમરના છોકરાને નોન ગિયર વાહનો એટલે કે એક્ટિવા તો ગિયર વગરના વાહનો ચલાવવાની પરમિટ છે, પણ એ માટે પણ લાયસન્સ હોવું પડે. આ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની લાયકાત તમે જે વાહન ચલાવવા માંગો છો તેના પર અને તમારી ઉંમર પર આધાર રાખે છે. જેમ કે ગિયર વગરની મોટરસાઇકલનું લાયસન્સ, તો ભારતમાં જેટલા ગિયર વગરના વાહનો હોય તો એ વાહનો ચલાવવા માટે તમારે આ લાયસન્સની જરૂર પડશે. જેમ કે એક્ટિવા, તમે 16 વર્ષની ઉંમરે આ લાયસન્સ કઢાવી શકો છો, પણ એમાં તમારે માતા પિતાની લેખિતમાં સંમતિ આપવી પડશે. ત્યાર પછી મોટરસાઇકલ વિથ ગિયર માટેનું લાયસન્સ, તો આ લાયસન્સ માટે અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું લાયસન્સ, તો આવા લાયસન્સ માટે જો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોય તો તમે આ લાયસન્સ ધારકમાં આવો છો. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું લાયસન્સ, જો તમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોય અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં ઓછામાં ઓછો 1 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોય તો તમે આ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે ઉંમર પ્રમાણે તમારું લાયસન્સ કઢાવી શકો છો. હવે મિત્રો, કે આ લાયસન્સ માટેની ફી શું રહે છે? તો મિત્રો, સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સના ફોર્મની ફી 150 રૂપિયા છે. ત્યારબાદ લર્નિંગ લાયસન્સના ટેસ્ટની ફી 50 રૂપિયા છે. ત્યાર પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી 300 રૂપિયા. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની ફી 200 રૂપિયા. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવું હોય તો એની માટે 200 રૂપિયા ફી. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું બદલવું હોય તો એની માટે 200 રૂપિયા ફી. હવે મિત્રો, કે જો તમારે તમારી પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવી હોય તો એ પણ તમે સરકાર માન્ય શાળા ખોલી શકો છો, પણ એ માટે સરકારે અમુક માપદંડ આપ્યા છે. જેમ કે તમારી પાસે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ અને 4 વ્હીલ તાલીમ માટે 2 એકર. ત્યારબાદ ટેસ્ટ માટે જે પણ જગ્યા નક્કી કરી હોય ત્યાં યોગ્ય સુવિધા હોવી પડે. ત્યાર પછી જે ટ્રેનર્સ હોય એ ઓછામાં ઓછા હાઈસ્કૂલ ડિપ્લોમા અને ઓછામાં ઓછા 5 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો પડે અને તેમને બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ. અને આ ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવા માટે પણ તમારી પાસે સરકાર માન્ય સર્ટિફિકેટ હોવું પડે. તો મિત્રો, આ હતા અમુક નિયમો અને ફેરફારો. માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.